31 લઈને સમગ્ર વડોદરા શહેર સહિત વિશ્વભરમાં 31ની એટલે કે નવા વર્ષની ઉજવણીને લઈને સમગ્ર વિશ્વભરમાં તમામ યુવા વર્ગ રાહ જોઈ રહ્યો છે। ત્યારે વડોદરા શહેરમાં વડોદરાના જ ડીજે આર્ટિસ્ટ ક્ષિતિજ વડોદરાના યુવાનોને વેદ ફાર્મ ખાતે ડીજેના તાલે ઝુમાવશે। 31ને લઈ સમગ્ર વડોદરા શહેર સહિત વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણીને લઈને તમામ યુવા વર્ગ રાહ જોઈ રહ્યો છે। ત્યારે વડોદરાના જ ડીજે આર્ટિસ્ટ ક્ષિતિજ યુવાનોને નચાવશે। ડીજે ક્ષિતિજ અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં પોતાના કલાકાર સાથે ધૂમ મચાવી હતી, ત્યારે આજે પ્રથમ વખત વડોદરાના વેદ ફાર્મ ખાતે તેઓ ડીજેના તાલ વગાડી ધૂમ મચાવશે। તેઓ આજે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા। સાથે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વડોદરાના યુવાઓ શાંતિ અને સલામતીની સાથે નવા વર્ષની ઉજવણી કરે અને તેમના પરિવારમાં સુખ સંપત્તિમાં વધારો થાય તેવી પ્રાર્થના પણ કરી હતી। તેમજ આ કાર્યક્રમમાં વડોદરાવાસીઓને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું। મારું નામ ક્ષિતિજ છે। હું બોમ્બેથી અહીંયા અત્યારે ગોવા હતો। ગોવાથી સન્માન શો ખતમ કરીને બીજો સન્માન વડોદરા છે ન્યૂ યર માટે હું અહીંયા આવ્યો છું અને મારો ટ્રાય એવો રહેશે કે બધા જ આપણા વડોદરાના નાગરિકો છે, છોકરાઓ છે, બધા આવે, એન્જોય કરે, 31ની ઇવેન્ટ કરે અને બધા સારી રીતે વિધાઉટ ડ્રિંકિંગ એન્ડ ડ્રાઇવિંગ અને પોતાની ખ્યાલ રાખીને એ લોકોની રિસ્પોન્સિબિલિટીપૂર્વક આપણે પ્રસંગ ઉજવીએ, કોઈનું નુકસાન ના કરીએ અને આવતા વર્ષ માટે શુભકામના બધાને। પહેલી વાર વડોદરા પ્રોગ્રામ કરી રહ્યા છે? હા, વડોદરામાં પહેલી વાર છે। મારું હોમ ગ્રાઉન્ડ છે વડોદરામાં, મારું ફર્સ્ટ ટાઈમ છે। મને બહુ ગમી રહ્યું છે અને તમે બધા બી આવો ટાઈમ મળે એટલે। શું રહેશે આપની શું ખાસિયત છે ને શું વડોદરાને આપશો? મારું મ્યુઝિક જ મારી ખાસિયત છે અને મારું બ્રાન્ડ નેમ જ મારી ખાસિયત છે, એટલે હું વડોદરાને એ જ આપીશ। આજનો નવું વર્ષ આવતીકાલથી શરૂ થશે, શું મેસેજ આજના? બધા ખુશ રહે, આનંદમય રહે, બધા પોતાના પરિવાર સાથે એકદમ પોઝિટિવલી પીસફુલી એન્જોય કરે અને મારે એ જ કહેવું છે, પોતાના પરિવારને ખ્યાલ રાખે। હેપી ન્યૂ યર। અત્યાર સુધી ક્યાં તમે આ પ્રોગ્રામ કરતા હતા? હું ઓલ ઓવર ઇન્ડિયા કરું છું, ઓલ ઓવર વર્લ્ડ કરું છું।